તો ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની વિવિધ શાખાઓમાંથી અંદાજે 7 કરોડ રૂપિયાથી વધુનું સાયબર ફ્રોડ થવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હેકર્સ દ્વારા બેંકની ડેટા સિક્યુરિટી સિસ્ટમને હેક કરીને મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી આ કૌભાંડ આચરાયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. માહિતી મુજબ ગત રવિવારે રજાના દિવસે હેકર્સ બેંકની સિસ્ટમમાં ઘૂસી ડેટા સિક્યુરિટી ક્રેક કરી વિવિધ શાખાઓમાંથી અંદાજે 7 કરોડ જેટલી મોટી રકમની ઉચાપત કરી હતી. સવારે બેંકો ખોલતા જ સિસ્ટમમાં ગડબડ દેખાતા ફ્રોડની જાણ થતા હેડ ઓફિસ દ્વારા તરત જ જિલ્લાની તમામ 88 શાખાઓની કામગીરી તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી હતી. આ ગંભીર મામલાની તપાસ માટે આશરે 25 તજજ્ઞોની ટીમ કાર્યરત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ શહેરના સિત્સર, સુભાષનગર સહિતની 3 થી 4 શાખાઓમાં આ સાયબર ફ્રોડ થયાનું જાણવા મળ્યું છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કંઈક ફ્રોડનો બનાવ બન્યો છે, સાયબર ફ્રોડ થયું છે. શું છે સમગ્ર વિગત? સમગ્ર વિગત એવી છે કે ગઈકાલે સોમવારે સવારે 10 વાગે અમારો સ્ટાફ અહીંયા આવ્યો એટલે એને અમારા સીઓ સાહેબને જાણ કરી કે સાહેબ આમાં કંઈક ડાઉટ છે. સાહેબે જોયું તો ખ્યાલ આવ્યો કે રવિવાર કે કોઈ રજા આવતી હોય રજાના દિવસે અમારું મોબાઈલથી જે બેન્કિંગ થતું હોય એ 50 થી 80 લાખના ગાળામાં રજાના દિવસે હોય. પણ આ ખોલ્યું જોયું તો 7 કરોડની બહાર આંકડો હતો એટલે તરત શંકા લાગી અને તરત જ એમાં સોફ્ટવેર કંપનીને જાણ કરી અને તરત જ સોફ્ટવેર કંપનીએ આ કામગીરી અટકાવી અને વધારાનું ફ્રોડ અટકાવી દીધું છે. અને તાત્કાલિક તપાસ કરી તો 4 બ્રાન્ચમાં ફ્રોડ થયું. 4 બ્રાન્ચમાં એક ખાતામાં ફ્રોડ થયું અને એ એવું ફ્રોડ છે કે એક તો અમારે આમાં એવા ડેટા નાખેલા હોય કે મોબાઈલ બેન્કિંગ 5 લાખથી મોટું થઈ શકે નહીં, તેમ છતાંય એક ખાતામાં 3 કરોડ રૂપિયા ઉપડ્યા છે. એવું જ પાછું બીજીમાં પણ એવું જ બન્યું છે, ત્રીજામાં એવું બન્યું, શહેરીમાં આ જ રીતનો બનાવ બન્યો છે. બીજું કે કોઈના ખાતામાં રૂપિયા પડ્યા હોય એ પૈકીનું જ ફંડ ઉપડી શકે. તો આમાં તો જેના ખાતે 3 કરોડ રૂપિયા ઉપડ્યા છે એના મૂળ 2000 રૂપિયા ખાતામાં હતા. આ ત્રણેયના ખાતામાં 2000 ને 3000 જેવી જ રકમ હતી, તેમ છતાંય આ મોટું ફ્રોડ થયું છે. એટલે સોફ્ટવેરની ખામી થયું છે અને આનો કોઈ માઇન્ડ હેલ્યો છે, માસ્ટર માઇન્ડ છે અથવા તો સોફ્ટવેર કંપનીમાં ક્યાંક નોકરી કરેલો હોય એનો જાણકાર હોય એની દ્વારા થયું છે. એટલે એ સોફ્ટવેર કંપનીની જ બિલકુલ જવાબદારી થાય છે અને અમે તો અહીંથી અમારી જાગૃતતાના કારણે બચી ગયા છીએ અને આવતીકાલે